નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મહત્વના વિડીયોમાં। આજે હું અનાજ 2026 વિશે સાચી માહિતી આપીશ, જે ઘણા લોકોને નથી અને જેના કારણે હજારો લોકો દર મહિને મળતી અનાજ સહાયથી વંચિત રહે છે। એટલે આ વિડીયો આખરે સુધી જોવાનું ખાસ રાખજો, કારણ કે હું તમને એક એવી મોટી ભૂલ બતાવીશ જેના કારણે લાભ તમારું ખાતામાં સીધો જમા ન થઈ શકે। સરકાર દ્વારા આવતી આ યોજના હેઠળ પર્વતવાસી, ગરીબ, મધ્યમ વર્ગના પરિવારો દર મહિને અનાજ, ચોખા, ઘઉં અને દાળ જેવી વસ્તુઓના મફતમાં અથવા ખૂબ ઓછા ભાવે મેળવી શકો છો। પરંતુ આધાર કાર્ડ બેંક સાથે લિંક ન હોવું, રેશન કાર્ડમાં મિસમેચ, મોંઘવારીના કારણે રેશન કાર્ડ અપડેટ, રેશન પાસે ફોર્મ ન ભરવું, જેના કારણે ઘણા લાભાર્થી વંચિત રહે છે। એટલે તમારે તમારા આધાર, રેશન કાર્ડ, મોબાઈલ નંબર અને રેશન ડીલરની સાથે રજીસ્ટ્રેશન ચકાસવું જરૂરી છે। સ્ટેટસ નિયમિત ચેક કરો અને જો કોઈ સમસ્યા આવે તો નજીકના પંચાયત, નગરપાલિકા અથવા એફપીએસ ઓફિસમાં જઈને સુધારણા કરાવો। યાદ રાખજો કે આ અનાજ યોજના કોઈ દયા નથી, પરંતુ સરકાર તરફથી મળતો તમારો કાયદેસરનો હક છે। એટલે આ માહિતી તમારા પરિવાર અને આસપાસના લોકોને જરૂર શેર કરજો। અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કારણ કે તમારા એક નાનકડા લાઇકથી અમને પ્રોત્સાહન મળે છે અને આવા જ પ્રકારના અમે વિડીયો તમારને ઉપયોગી લાગે એવા બનાવતા રહીએ। કેન્દ્ર અને રાજ્ય સરકારની સૌથી મોટી અને મહત્વપૂર્ણ એવી મફત અનાજ યોજના એટલે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા વિશે વિગતવાર ચર્ચા કરીશું, જેનો ઉદ્દેશ્ય દેશના દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી પોષણક્ષમ આહાર પહોંચાડવાનો છે। આ યોજના અંતર્ગત અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબના દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, જેમાં ઘઉં અને ચોખાનો સમાવેશ થાય છે, તે બિલકુલ મફત અથવા ખૂબ જ રાહત દરે પૂરું પાડવામાં આવે છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે રેશન કાર્ડ ધારકોને મળતા આ લાભો માટે પાત્રતાના ધોરણો શું છે, કેવી રીતે તમારા રેશન કાર્ડને એનએફએસ હેઠળ સમાવી શકો છો। સરકાર દ્વારા હવે વન નેશન વન રેશન કાર્ડની સુવિધા પણ આપવામાં આવી છે, જેનો અર્થ એ છે કે તમે દેશના કોઈ પણ ખૂણે હો તો પણ તમારા હકનું અનાજ કોઈ પણ સરકારી સસ્તા અનાજની દુકાનોથી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ આપીને મેળવી શકો છો। આ સુવિધા ખાસ કરીને સ્થળાંતર કરતા મજૂર વર્ગ માટે વરદાન સાબિત થઈ છે। વિડીયોના આગળના ભાગમાં આપણે એ પણ સમજીશું કે જો તમને પૂરતું અનાજ ન મળતું હોય કે દુકાનદાર દ્વારા ઓછું અનાજ આપવામાં આવતું હોય તો ઓનલાઈન પોર્ટલ અથવા હેલ્પલાઇન નંબર 1967 પર ફરિયાદ કેવી રીતે નોંધાવી, રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવા કે નામ કમી કરવા માટે કયા કયા દસ્તાવેજો જોઈએ અને કેવાયસી કરાવવું કેમ જરૂરી છે, તેની પણ આપણે ઊંડાણપૂર્વક વાત કરીશું। સરકાર દ્વારા હવે અનાજની સાથે મીઠું, ખાંડ અને કઠોળ જેવી વસ્તુઓ પણ રાહત દરે પૂરી પાડવામાં આવે છે, જેથી ગરીબ પરિવારોનું પોષણ સ્તર સુધારી શકાય। કેવો લાગ્યો આજનો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો લાઈક કરો, શેર કરો, વિડીયોમાં કોમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।